વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 640મો વેબિનાર છે. વક્તા છે લુણીધારના શાસ્ત્રી અને જ્યોતિષી શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબ, જેઓ ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર દ્વારા પણ સન્માનિત થયેલ છે. જેઓ આપણને સર્પ યોગ કારણ અને નિવારણ ભાગ 3, જેમાં આજે કાલસર્પ યોગના કેટલાક પ્રકારો વિશે માહિતી આપશે. તો શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. હાજી, નમસ્કાર સાહેબજી, જય ધન્વંતરી. હરિ ઓમ. મસ્ત શ્રી ગણેશાય નમઃ. શ્રી કાલપુરુષાય નમઃ. શ્રી ધન્વંતરી દેવતાય નમો નમઃ. ગિરનારી મંડળના 640મા વેબિનારમાં હું ઇન્ટરનેશનલ એસ્ટ્રો હાઈકોર્ટ એવોર્ડ વિજેતા જ્યોતિષાચાર્ય સંજયકુમાર વ્યાસ કાલસર્પ દોષ નું કારણ અને એનું નિવારણ ભાગ 3 ની અંદર મારું વક્તવ્ય શરૂ કરું છું. તો ગયા વેબિનારમાં એટલે કે ભાગ 2 ની અંદર આપણે કાલસર્પ દોષ એના પ્રકારો અને એના ઉપાયોની વાત કરેલી, જે અત્યારે ચાલુ છે. તો કાલસર્પ દોષ જે છે એ રાહુ અને કેતુ ગ્રહ દ્વારા એનું નિર્માણ થાય છે. તો આપણે રાહુના વૈદિક મંત્રથી વેબિનારની શરૂઆત કરીશું. હરિ ઓમ રામ હ્રીમ બ્રહ્મ સહ ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ કયા નશ્ચિત્ર આભોવદુતે સદાવૃતઃ સખા કયા સચિષ્ટયાવૃતા ઓમ સ્વઃ ઓમ ભુવઃ ઓમ ભુવો ઓમ સઃ ઓમ બ્રહ્મ બ્રહ્મ ઓમ રાહવે નમઃ. કાલસર્પ દોષ એના આપણે પ્રકાર જોયેલા કે 288 પ્રકારના કાલસર્પ દોષ છે. અને સૂક્ષ્મથી સૂક્ષ્મ જો ગણિત કરીએ તો અંશાત્મક કાલસર્પ દોષ જે છે એ 3456 પ્રકારના બને છે. એ આપણે ગયા વેબિનારમાં ચર્ચા થઈ ગયેલી છે. અત્યારે આપણે કાલસર્પ દોષના પ્રકારની શરૂઆત કરીશું. તો કુંડળીના 12 ખાના, 12 ભાવ, એની અંદર બનતા કાલસર્પ દોષ, જેને એના પ્રકાર કહેવામાં આવે છે. તો
પેલો જે છે એ છે અનંત કાલ સર્પ દોષ, કાલ સર્પ યોગ. પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં રાહુ હોય અને 7મા ભાવમાં કેતુ રહેલ હોય તો એના દ્વારા આ યોગ બને છે. અનંત કાળ સર્પ દોષ જે છે એ જેને હોય એ વ્યક્તિ અથવા તો જાતક શારીરિક અને માનસિક તકલીફ ભોગવે છે. સરકારી અને અદાલતી કામકાજમાં એને હેરાનગતિ ભોગવવી પડે છે, નિરાશા અનુભવે છે, શારીરિક ખોડ ખાંપણ પણ એમને જોવા મળે છે. ખાસ તો એના લગ્ન જીવનની અંદર લઘુતા ગ્રંથિ જોવા મળે છે. હવે આ અનંતકાળ સર્પદોષ જે છે એની સારી બાબત પણ બતાવેલી છે. તો એ છે કે જાતક જે છે એ પોતાની જાત મહેનતથી આગળ આવે છે. અમુક સમય પછી એને નામના, ખ્યાતિ, કીર્તિ આ બધું મળે છે. ધૂની, નીડર અને સાહસિક અને મહત્વાકાંક્ષી એવો એનો સ્વભાવ હોય છે. અને ખાસ તો એ છે આ નવા ગુણ આવા જાતકમાં કે એનું વ્યક્તિત્વ જે છે ને એ સ્વાભિમાની વ્યક્તિત્વ હોય છે. અને આ પ્રથમ ભાવમાં એટલે કે લગ્ન ભાવનો જે કાળ સર્પ યોગ બને છે, અનંત કાળ સર્પ યોગ, એ યોગની અંદર પુરુષ પ્રધાન રહેલા છે. પુરુષ પ્રધાન, પુરુષ જે છે મુખ્ય છે. હવે આવો જો કોઈને કાળ સર્પ દોષ હોય કુંડળીની અંદર તો એના માટેના ટૂચકા, ટોટકા, જેને આપણી ભાષામાં ઉપાય કહેવામાં આવે છે, એ બતાવેલા છે. તો જેને અનંત કાળ સર્પ દોષ હોય એમણે બિલાડીની જર જે હોય એને લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખવી. ભિખારી અથવા ગરીબ જે કોઈ હોય એને દૂધનું દાન કરવું, દૂધ પાવું. પોતાને ચાંદીની થાળીમાં જમવું. લોખંડની ગોળીઓ, નાની નાની ગોળી હોય, ખાસ કરીને ગોળી ન બનાવી હોય તો આપણે પેલા બેરીના છરા હોય તો પણ ચાલે, એને ખીચામાં રાખવા અથવા પોતાની પાસે રાખવા, ગમે તે રીતે. તેમજ કાળા અથવા વાદળી આ કપડા એને ક્યારેય પહેરવા નહીં. અને જો પ્રથમ ભાવનો આ યોગ આવો સ્ત્રી જાતકને હોય, કોઈની સ્ત્રીની કુંડળીમાં આવો યોગ હોય તો એને કુંભ વિવાહ કરાવવા અથવા અસ્વસ્થ પૂજા એટલે કે પીપળાની પૂજા કરી અને કાચા સૂતરના દાંતણાથી પ્રદક્ષિણા કરવી. અને જો કોઈ પુરુષ હોય જાતક અને એની કુંડળીમાં જો આવો કાળ સર્પ દોષ હોય તો એમના માટે અર્ક વિવાહ બતાવ્યા છે. અર્ક વિવાહ કરવા, આવી વિધિ કરવાથી લગ્ન ભંગ યોગ જે છે એનો નાશ થાય છે. બીજો પ્રકાર જે છે એ છે કુલિક કાળ સર્પ દોષ, કુલિક કાળ સર્પ યોગ. બીજા ભાવમાં રાહુ અને 8મા ભાવમાં રહેલા કેતુ દ્વારા આ યોગ બને છે. આ યોગને અતિ ખરાબ અને અશુભ માનવામાં આવ્યો છે. એવા આ કુલિક કાળ સર્પ દોષ જે છે એવી કોઈ વ્યક્તિ હોય તો તેને આર્થિક તકલીફ ભોગવવી પડે છે. કુટુંબ પરિવારમાં સતત કંકાસ, સંઘર્ષ, ઘર્ષણ અને કલહ, કજિયા આવું બધું રહ્યા છે. સામાજિક માન પ્રતિષ્ઠા જે છે એમાં એને ધક્કો લાગે છે. આવા વ્યક્તિનો ઉગ્ર સ્વભાવ હોય છે. ખરાબ અને કર્કશ વાણી એની હોય છે. અને ખાસ તો પતિ પત્નીના સંબંધમાં લઘુતા ગ્રંથિ જોવા મળે છે. બીમારીનું કારણ જાણવા મળે નહીં. બીમારી હોય શરીરમાં, ગમે એટલા રિપોર્ટ કરાવે તો પણ એનું કારણ રિપોર્ટમાં કોઈ બીમારી પકડાય નહીં. સતત સંઘર્ષમય જીવન સાથે
અવનવી સમસ્યાઓ જે છે એની સામે આવ્યા રાખે. મોં પર ડાઘ પડી જાય અથવા તો ચહેરામાં અચાનક અવનવું પરિવર્તન આવે. પાછલી જિંદગીમાં એમને દુઃખ આવે છે, કારણ કે બીજા સ્થાનમાં રહેલો રાહુ જે છે એ પ્રેત દોષ એટલે કે અતૃપ્ત પિતૃઓ જે છે આપણા, એ અતૃપ્ત પિતૃઓનું પિતૃદોષ નિર્માણ કરે છે, જેને પ્રેત દોષ પણ કહેવામાં આવે છે. 42-43 અથવા તો 47-48 વર્ષની આસપાસ એમને વધારે પડતી તકલીફ પડે. હવે આનો ઉપાય, પુલિક કાળ સર્પદોષનો ઉપાય બતાવેલો છે. તો સોનું ધારણ કરવું, સોનું પહેરવું, કેસર અથવા હળદરનું તિલક કરવું કપાળમાં, ચાંદીની નકોર વીંટી પહેરવી. ચાંદીની વીંટી ફક્ત અને ફક્ત ચાંદી જ હોવું જોઈએ, એમાં નંગ પણ હોવો ન જોઈએ અને પોલી પણ વીંટી ના જોઈએ. એકદમ નકોર વીંટી હોય એ પહેરવી, અથવા ચાંદીની નાની નાની ગોળી બનાવી અને પોતાની પાસે રાખવી. કાનમાં છેદન કરાવવું, કાન વિંધાવો. બીજો આ કુલિક કાળ સર્પદોષ જેને હોય એને કાન છેદન કરાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. કાન વિંધાવવાથી અતિ ફાયદો આ વ્યક્તિને થાય છે. અને બીજું તો એને પોતાનું ચારિત્ર જે છે એ શુદ્ધ રાખવું. કાળો અને સફેદ એવો મિશ્ર રંગનો ધાબળો જે હોય એ દાનમાં આપવો. અને હાથીનો પગ હોય એના પગની રજ જેને કહેવામાં આવે છે, એ હાથીના પગની રજ લઈ થોડી અને કુવાની અંદર પધરાવવી, જળમાં પધરાવવી. ત્રીજો કાળસર્પ દોષ ત્રીજા ભાવમાં બનતો એ છે વાસુકી કાળસર્પ દોષ. તો ત્રીજા ભાવમાં રાહુ અને 9મા ભાવમાં રહેલો કેતુ, એના દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. વાસુકી કાળસર્પ દોષ વાળી વ્યક્તિ હોય તો એનું જીવન જે છે એ અનિયમિત હોય, સતત દોડાદોડી વાળું એનું જીવન હોય. નોકરી ધંધામાં અડચણ આવે અથવા તો વિઘ્ન આવે. ભાઈ બહેન સગાવાળા જે હોય, કુટુંબીજનો હોય, એની સાથે મતભેદ રહ્યા કરે. પોતે કુટુંબ માટે, પોતાના પરિવાર માટે ગમે એટલી મહેનત કરે તો પણ એને કુટુંબ અને પરિવારમાંથી અપયશ મળે, અપજસ મળે. સગાવાલામાં માન સન્માન ઓછું મળે. મહેનત કરવા છતાંય આવક ઓછી મળે. પણ આ ત્રીજો યોગ વાસુકી કાળસર્પ દોષ જે છે એની સારી બાબત એક બહુ સરસ એ છે કે અમુક સમય પછી આ જ કાળસર્પ દોષ એટલે કે રાહુ ને કેતુ એને સમાજની અંદર માન પ્રતિષ્ઠા ખૂબ અપાવે, અચાનક ધન લાભ કરાવે, અથવા તો ધનથી કોઈ પણ પ્રકારનો ધન બાબતનો ફાયદો થાય છે. અને પાછલી જિંદગી જે છે જાતકની એ ધનવાન બની અને સુખ અને વૈભવમાં પસાર થાય. હવે આવો જ કાળસર્પ દોષ હોય તો એનો ઉપાય બતાવેલો છે. તો ખાટલો અથવા પલંગ જેની ઉપર આપણે સૂતા હોઈએ તે, એને 4 પાયામાં અથવા તો 4 બાજુ પલંગ હોય, ખાટલો હોય તો 4 પાયામાં અને પલંગ હોય તો 4 બાજુ પાયા હોય એની જગ્યાએ તાંબાની ખીલી લગાવવી. રાત્રે સૂવે ત્યારે પોતાના ઓશિકા નીચે એક મુઠ્ઠી અનાજ પોટલી બાંધીને મૂકી દેવાનું, અને પછી એ અનાજ સવારે ઉઠે ત્યારે એ અનાજ પંખીને જળમાં નાખી દેવાનું. ખોટું બોલવું નહીં. અને સોનાની વીંટી પહેરવી અને કેસરનું દાન કરવું. અને હાથી દાંતની કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ એને ક્યારેય કરવો નહીં. આ જ્યારે ઉપાય બતાવ્યો એ જમાનો ભૂતકાળની અંદર હાથી દાંતની વસ્તુઓ જે છે એના જ ઘરેણા બનતા. બહેનો જે છે ખાસ કરીને અત્યારે
ચૂંટલા અને ચૂંડલીઓ ને બંગડીઓ પહેરે છે, પ્લાસ્ટિકની આવી ગઈ છે અને એની અંદર હીરા જડેલા હોય ઇત્યાદિ જે કહેવાય તે. પણ પહેલાના જમાનામાં હાથી દાંતના ચૂડા ને ચૂંડલીઓ ને એવું બધું બનતું. અત્યારે તો હાથી દાંત ને ઉપર બનાય છે, પણ જે તે સમયે આ લખાયેલું એટલા માટેથી હાથી દાંતની વસ્તુનો આમાં આવો ઉલ્લેખ આવે છે. અત્યારે તો હવે પ્લાસ્ટિક આવી ગયું છે, જે હોય તે. તો આ પ્રમાણે ત્રીજા નંબરનો વાસુકી કાળસર્પ દોષ જે છે એ પૂરો થાય છે. પછી આવે છે 4 નંબરનો શંખપાલ કાળસર્પ દોષ. ચોથા સ્થાનની અંદર રાહુ એટલે કે ચોથા રાહુ અને 10મા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગ બને છે. શંખપાલ કાળસર્પ દોષ જે છે એવો જાતક એને માતાનું સુખ ઓછું મળે, જમીન મકાન બાબતમાં કષ્ટ ભોગવે અથવા તો ચિંતા રહે, માનસિક તંગદિલી ભોગવવી પડે છે એમને. અને આ વ્યક્તિનો સ્વભાવ બીજા ઉપર જલ્દી વિશ્વાસ કરી લે એવો હોવાથી ક્યારેક વિશ્વાસઘાતનો શિકાર થઈ પડે છે અને એના દ્વારા આવી વ્યક્તિઓને નુકસાન આવે છે અથવા તો દુઃખ પ્રાપ્ત થાય છે અને અચાનક મુશ્કેલી આવી પડે છે. આપણી ભાષામાં કેમ કે ઉડતી ઉડતી આવી, એમ અચાનક ઉડતી ઉડતી આવી જાય મુશ્કેલી. અને ઘર અથવા તો વતનથી દૂર જવાનું થાય એટલે પોતાની જન્મભૂમિ જે હોય, માતૃભૂમિ હોય, જન્મભૂમિ એ છોડી અને બહાર બીજે ગમે ત્યાં સ્થળ ઉપર જવાનું થાય અને ત્યાં જ એ પોતાનું જીવન પૂરું કરી દે છે. અને ગમે તેવું એની પાસે ધન સંપત્તિ હોય, કરોડપતિ હોય કે લાખોપતિ હોય પોતે, પણ અમુક સમયે જ્યારે એનો સમય આવે ત્યારે એ કુંડળી આધારિત છે બધું, ત્યારે એ વ્યક્તિને બધું ગુમાવવું પડે છે. હવે આ યોગની એક સારી બાબત એ છે કે જન્મભૂમિથી દૂર જવું પડે એટલે કે વિદેશ યોગ આપણે પણ બની શકે. આવો કાળસર્પ દોષ હોય કોઈને, શંખપાલ કાળસર્પ દોષ, તો એને વિદેશમાં વસવાટની શક્યતાઓ ના ચાન્સીસ એને 99% રહે. વિદેશમાં વસવાટ થાય અને ત્યારે ત્યાં એમનું જીવન પરિપૂર્ણ થઈ જાય અને વિદેશથી એમને આવકની પ્રાપ્તિ થાય. જો એ વિદેશ ન જઈ શકે તો અહીંયા બેઠા બેઠા પણ એ વિદેશથી આવક મેળવી શકે. આ સારામાં સારી બાબત આ કાળસર્પ દોષની રહેલી છે. હવે એનો ઉપાય બતાવેલો છે કે ગંગાજીમાં સ્નાન કરવું અથવા તો કુંભ સ્નાન કરવું, અથવા સ્નાન કરતી વખતે આપણે જે પાણીનું પાત્ર ભરેલું હોય, ડોલ હોય કે બાલટી હોય કે કોઈ પણ વાસણ હોય, એમાં થોડાક ગંગાજી પધરાવી અને પછી એના જળથી સ્નાન કરવું. ચાંદીની વીંટી જે છે એ અંગૂઠામાં ધારણ કરવી, બધનું દાન કરવું. તેમજ મકાનની છત અથવા તો ધાબા ઉપર નકામી વસ્તુઓ રાખવી નહીં. એમાં ખાસ કરીને કાળી વસ્તુઓ, કોલસો, આવી બધી વસ્તુ જે છે એ ધાબા ઉપર કે મકાનની છત ઉપર રાખવી નહીં. અને જો સતત ઘરની અંદર બીમારી રહેતી હોય તો માછલીને બદામ ખવડાવવી અથવા નદીમાં બદામ પધરાવવી. પાંચ નંબરનો કાળસર્પ દોષ પદ્મ કાળસર્પ દોષ. 5મા ભાવમાં રાહુ અને 11મા ભાવની અંદર રહેલા કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. બધા જ 12 પ્રકારના કાળસર્પ દોષની અંદર આ પદ્મ કાળસર્પ દોષ જે છે, 5મા સ્થાનનો કાળસર્પ દોષ જે છે
એને સૌથી વધુ ખરાબ અને સૌથી વધુ અશુભ બતાવેલો છે. પણ ડરવાની ચિંતા નથી, બીક જરા પણ રાખવી નહીં. આ પદમાં કાળસર્પ દોષ જે જાતકને હોય એને સંતાન બાબતની ચિંતા રહે, સંતાન પ્રાપ્તિ થાય નહીં. અથવા જો બીજા ગ્રહો સારા હોય, ઉચ્ચના હોય ને એ ગ્રહોના પ્રભાવથી જો સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એ સંતાન જે છે એ આજ્ઞાકારી ન હોય, માતા પિતાનું માનવા વાળા નહીં, કોઈનું માને જ નહીં, પોતાનું ધાર્યું કરે, અલ્લડ જેને કહેવામાં આવે, પોતાનું ધાર્યું કરનાર એવા સંતાનો હોય છે. જાતિ રોગની સમસ્યા રહે છે, વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે, ઉચ્ચ શિક્ષા કે ડિગ્રી મળે નહીં, અભ્યાસ અધવચ્ચે છોડવો જ પડે. બીજા ગ્રહો જો પાવરફુલ હોય અને અભ્યાસ પરિપૂર્ણ કરે તો નોકરી, વ્યવસાય, આજીવિકામાં થોડી તકલીફ પડે છે. પોતાની બુદ્ધિથી બીજાને ફાયદો થાય એવું આ યોગનું કામ છે. ધનની પ્રાપ્તિ માટે પણ અડચણ આવે અથવા તો મોટા ખર્ચા જે છે એ વધુ બંને થવા, એટલે આર્થિક રીતે વિટંબણા ઊભી થાય અને મનની અંદર સતત બીક અને ચિંતા અને માનસિક ડર એને સતાવે રાખે. માનસિક રીતે ડરપોક, આપણી ભાષામાં કહેવામાં માનસિક રીતે ડરપોક હોય તો એવું એને ક્યાં રાખે. સમાજની અંદર આવા જાતકને અપજસ મળે છે. 5મા સ્થાનની અંદર રાહુ હોય એટલે કોઈ દિવસ શેર, સટ્ટો, જુગાર, આંધળું ક્યાં રોકાણ આવું કઈ કરવું નહીં, એનાથી દૂર રહેવું. એમાંય જુગાર ક્યારેય રમવું નહીં. 5મે રાહુ હોવાથી પિતૃ દોષનું નિર્માણ થાય છે. એટલે વૃદ્ધાવસ્થા જે હોય એમાં સંન્યાસી જેવું જીવન પ્રાપ્ત થાય. આનો ઉપાય છે કે ગાયની પૂજા કરવી, ગાયને ગોળ, રોટલી અને ઘાસ આવું બધું જે છે એ ખવડાવવું. ચાંદીનો નાનો એવો હાથી બનાવી અને પોતાના શયન કક્ષની અંદર રાખવો. મકાન જે હોય એનું મુખ્ય જે દરવાજો હોય અથવા તો ગમે તે દરવાજો, એનો ઉંબરો જે હોય, ઉંબરો, એની નીચે ચાંદીનું પતરું અથવા ચાંદીનો તાર દાટવો. બાળકો ઘરની અંદર હોય તો એની પાસે સરસ્વતીની પૂજા કરાવવી તથા સરસ્વતી સ્તોત્રના પાઠ કરાવવા. એટલી બને એટલી સરસ્વતી માતાજીની ઉપાસના કરાવવામાં આવે તો બાળકોમાં વિદ્યા પ્રાપ્તિનો પ્રશ્ન આવતો નથી. વિદ્યા પ્રાપ્તિમાં એમને અડચણ આવતી નથી. અને બાળકોને ગોળ, ચણા, દાળિયા આવું બધું વેચવું. અને ખાસ આવા જાતકો જે હોય 5મે રાહુ વાળા, રાહુ કેતુ એટલે કે આ કાળસર્પ દોષ વાળા, 15 કાળસર્પ દોષ વાળા, એમને પરાઈ એટલે કે અજાણી સ્ત્રીથી દૂર રહેવું. અને પતિએ પોતાની પત્ની સાથે બીજી વાર ધામધૂમથી લગ્ન કરવા. પિતૃ શ્રાદ્ધ કરવું, પિંડદાન કરવું, પીપળે પાણી રેડવું, કુળદેવતા એટલે કે સુરાપુરા ને એ બધા જે હોય, આપણા કુર્ધન દાદા છે, સુરાપુરા દાદા છે, આપણા કુળદેવતા છે, એની પૂજા કરવી. આવું કરવામાં આવે તો આ 5મા ભાવમાં રહેલા પદ્મ કાળસર્પ દોષ જે છે એમાં અશુભત્વનો નાશ થઈ અને શુભત્વ પ્રાપ્ત થાય છે. 6મો કાળસર્પ દોષ
મહાપદ્મ કાલસર્પ દોષ. મહાપદ્મ કાલસર્પ યોગ. છઠ્ઠા ભાવમાં રાહુ અને 12મા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. મહાપદ્મ કાલસર્પ દોષ વાળા જાતકને મોસાળ પક્ષી દુઃખ અથવા મતભેદ રહે, કુટુંબ અને પરિવારથી દૂર રહેવાનું થાય અને અંતે કુટુંબથી વિખુટા પડી જાય એટલે અંતે હતાશા અને નિરાશાથી ખરાબ વ્યસનનો શિકાર બની જાય છે. સ્વભાવ કજિયાતખોર બની જાય છે અને એના હિસાબે નવા નવા શત્રુઓ ઊભા થાય છે અને તેના દ્વારા એમને હેરાનગતિ ભોગવવી પડે છે. ચામડીના રોગ, કોઢ, હરસ ઇત્યાદિ જે કઈ છે એ થાય છે. એમને ચામડીના રોગ વધારે થાય છે. સતત પૈસાની ખેંચ રહે છે. જીવન દુર્ભાગ્યશાળી બની જાય છે. પરંતુ આ છઠ્ઠો કાલસર્પ દોષ જે છે એ યોગની એક સારી બાબત એ છે કે અમુક સમય પછી એ જાતકને માન સન્માન સહિત પદ પ્રતિષ્ઠા આ બધું પ્રાપ્ત થાય છે અને પૈસા પણ એમને પ્રાપ્ત થાય છે. આર્થિક તંગી જો હોય તો પણ એ મટી જાય છે અને વૈભવશાળી જીવન જીવે છે. હવે આનો ઉપાય બતાવેલો છે કે ઘરમાં કાળું કૂતરું પાળવું અથવા કાળા કૂતરાને રોટલી ખવડાવવી. ભિખારી હોય એટલે મિષ્ટાન જમાડવું. મજૂરના બાળકો હોય એમને ચોકલેટ વેચવી, કાળા ચશ્મા પહેરવા. ભાઈ બહેન સાથે ક્યારેય ઝઘડો કરવો નહીં. ચાલ ચલગત પોતાની જે છે એ સંયમિત રાખવી અને દ્રષ્ટિ એટલે કે પોતાની નજર જે છે એ ચોખ્ખી રાખવી. આ પ્રમાણે 6 પ્રકારના આપણે કાલસર્પ દોષ જોયા. 7મો કાલસર્પ દોષ જે છે તક્ષક, એનું આપણે વિવરણ કરીએ પેલા આપણે એક સરસ મજાના મંત્રનો ઉચ્ચારણ કરશું. સર્પ દેવતાની પ્રસન્નતા માટે આ વૈદિક મંત્ર છે. હરિ ઓમ ઓમ નમોસ્તુ સર્વેભ્યો ये के च पृथ्वी मनो ये अंतरिक्षे ये देवी तेभ्यो सर्पेभ्यो नमः. 7મો પ્રકાર તક્ષક કાલસર્પ દોષ. 7મા ભાવમાં રાહુ અને લગ્ન એટલે કે પહેલા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. તક્ષક કાલસર્પ દોષ વાળા વ્યક્તિ અથવા તો જાતક જે છે એના લગ્ન જીવનમાં અશાંતિ રહે છે. પતિ પત્ની વચ્ચે મતભેદ રહે, સતત ઝઘડા થાય, એકબીજાના વિચારો મળે નહીં, અચાનક બીમારી આવે, દવામાં અણધાર્યો ખર્ચો થઈ જાય, અકસ્માત થાય અથવા ગંભીર ઈજા પણ થાય. અને જો આ યોગ વધુ બળવાનો હોય તો અકસ્માતથી ખોડખાપણ પણ આવી શકે છે. ભાગીદારીમાં ધંધો કરતા હોય તો ભાગીદારોની વચ્ચે સતત મતભેદ રહે, ચર્ચા વિચારણા થાય, દલીલો થાય અને એના હિસાબે ધંધાની અંદર નુકસાની જાય છે. માનસિક અશાંતિ રહે છે. ભાગીદારોની વચ્ચે સતત ઘર્ષણ થયા કરે. નોકરીમાં પ્રમોશન અટકી જાય. અને જો આ યોગ હોય અને એમાં રાહુ અને કેતુની સાથે જો ચંદ્ર હોય તો ગ્રહણ યોગ બને છે, જેનાથી પતિ પત્ની વચ્ચે અંતર વધી જાય છે. લગ્ન જીવન તૂટવાની કગાર પર આવી જાય છે. એવું પણ બની શકે કે લગ્ન ભંગ પણ થાય છે.
એવી શક્યતા પણ એની અંદર, લગ્ન ભંગની શક્યતા પણ એની અંદર રહેલી છે. અને આ યોગ જે છે એને સ્ત્રી પ્રધાન માનવામાં આવે છે. આની અંદર સ્ત્રી જે છે એ મુખ્ય માનવામાં આવે છે. આ યોગની અંદર 7મામાં પહેલો જે આપણે જોયો અનંત કાળ સર્પદોષ, એમાં પુરુષ પ્રધાન છે, જ્યારે આ 7મો કાળ સર્પદોષ છે 7મા ભાવનો તક્ષક, એની અંદર સ્ત્રી પ્રધાન બતાવેલી છે. હવે આના ઉપાય: કૂતરાથી સાવધાન રહેવું, વહેતા પાણીમાં નાળિયેર પધરાવવું. નાળિયેર જે છે એને રાહુનું એક આમ જો ગણો તો રાહુનું પ્રતીક પણ માનવામાં આવે છે, પુસ્તક રૂપે. પોતાની પત્નીને ચાંદીની લંગડી ભેટ આપવી, અને એ લંગડી પછી પત્નીને ભેટ આપ્યા પછી પત્નીએ એ લંગડી જે છે એને શયન કક્ષની અંદર રાખવી, અને જીવનની અંદર ક્યારે એ લંગડી જે છે ચાંદીની લંગડી અથવા ચાંદીનો કટકો જે કઈ હોય તે ભેટ આપેલી વસ્તુ એને વેચવી નહીં, ત્યારે વેચવી નહીં. પતિ પત્નીએ સાથે મળી અને પીપળાની પૂજા કરી અને પ્રદક્ષિણા કરવી. તેમજ કોઈ જગ્યાએ યજ્ઞ થતો હોય અને યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો હોય, બીડું હોવાઈ ગયું હોય, પછી પતિ પત્નીએ એ યજ્ઞ કુંડની 4 પ્રદક્ષિણા કરવી. સગાઈ અથવા લગ્ન, આપણા જે સામાજિક આ પ્રસંગ કહેવામાં આવે છે, એ પ્રસંગોની અંદર અથવા તો માંગલિક કાર્યો જે હોય, માંગલિક પ્રસંગો હોય, એની અંદર હસતા મુખે કામકાજ કરવું, સેવા કરવી. લગ્નની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, સગા સંબંધી હોય કે ગમે તે હોય, એમાં લગ્ન થતા હોય તો પોતાની પાસે જો આર્થિક પૈસા સારા હોય, આર્થિક રીતે પોતે સદ્ધર હોય તો આર્થિક રીતે ત્યાં સહાય કરવી અથવા દાન આપવું. પત્નીએ પોતાના પતિ સાથે બીજી વાર લગ્ન કરવા. પત્નીએ પોતાના જ પતિ સાથે બીજી વાર લગ્ન કરવા. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી, સૌભાગ્ય શણગાર અર્પણ કરવા, તેમજ બ્રાહ્મણ દંપતીને ગોર અને ગોરાણી, બ્રાહ્મણ દંપતીને લક્ષ્મીનારાયણ સ્વરૂપે પોતાના ઘેરે પધરામણી કરાવી, એમને વ્યવસ્થિત જમાડી, બ્રહ્મ ભોજન કરાવી, વસ્ત્રનું દાન આપી, અને શક્ય હોય તો રજત એટલે કે ચાંદીનું દાન આપી અને એમને વિદાય કરવા. 8મો પ્રકાર કર્કોટક કાળસર્પ દોષ. 8મા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. કર્કોટક કાળસર્પ દોષ વાળી વ્યક્તિ જે છે એને જિંદગીભર નાની મોટી બીમારી રહે છે. પૈસા જે છે એ ખોટી રીતે વેડફાઈ જાય, ખોટા અથવા ખરાબ કાર્યોમાં એનો ધન જે હોય એ ખર્ચાઈ જાય, એના ધનનો નાશ થાય છે. મહેનત કરે તો પણ 2 પાંદડે થાય નહીં, જીવનમાં અસંતોષ રહે, ઘરમાં પૈસા ટકે નહીં, બચત થાય નહીં, અચાનક આ આફત આવી પડે, સ્વભાવ જે છે એ ચીડિયો અને ગુસ્સાવાળો બની જાય, અને વારસાઈ સંપત્તિ માટે કોર્ટની અંદર ઝઘડા થાય અને કોર્ટ કચેરીના ધક્કા થાય, આવું પણ ઘણી વાર જોવા મળે છે. આનો ઉપાય છે કે દરરોજ કપાળમાં તિલક કરવું, તાંબાનો સિક્કો જે છે એને ગળામાં પહેરવો, 4 નાળિયેર જે છે એ નદીમાં પધરાવવા, ક્યારેય કોઈની સાથે દગો એટલે કે બેઈમાની કરવી નહીં, તેમજ ખોટા રસ્તેથી પૈસા કમાવા નહીં.
ચાંદીનો ટુકડો અને સૂકો મેવો દાનમાં આપવો, બાળકોને સૂકો મેવો ખવડાવવો, નાના બાળકોને જમાડવા, એમને નાના બાળકોને રમકડા આપીને રાજી કરવા. 9મો પ્રકાર જે છે શંખચૂડ કાલસર્પ દોષ. 9મા ભાવમાં રહેલ રાહુ અને 3જા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. શંખચૂડ કાલસર્પ દોષ વાળો જાતક જે છે એને સ્નાયુ અને હાડકાના રોગ લાગુ પડે છે. ખાસ તો લકવા જેવી સ્થિતિ થઈ જાય છે. હાથ પગમાં ખાલી ચડી જાય, શરીરમાં અચાનક જળજળાટી આવે ઇત્યાદિ આવા એના લક્ષણ હોય છે. જીવનમાં પિતાનું સુખ ઓછું મળે, પિતા સાથે મતભેદ રહે, પરિવારના સભ્યો પોતાને અનુકૂળ રહે નહીં, એટલે કે પરિવારના સભ્યો જે છે સ્વચ્છંદી બની જાય, પોતાનું ધાર્યું કરે, પોતાના રસ્તે, પ્રગતિમાં અવરોધ આવે, ભાગ્ય સાથ આપે નહીં, અને આવું બધું થાય એટલે જૂઠું બોલવાની આદત પડી જાય, ખોટું જ બોલે રાખે. એનો ઉપાય બતાવેલો છે કે કેસર અથવા ચંદનનું તિલક કપાળની અંદર કરવું, પીળા વસ્ત્રો પહેરવા, સોનું પહેરવું, જૂઠું બોલવું નહીં, અને દરરોજ સવારમાં, દરરોજ ન બને તો ત્યારે ગમે ત્યારે પક્ષીઓને ચણ નાખવી અને પાણી પાવું, પાણી પીવા માટેની વ્યવસ્થા કરી આપવી પક્ષીઓને, બ્રહ્મ ભોજન કરાવવું, બ્રાહ્મણોની સેવા કરવી, એટલે કે બ્રાહ્મણોનું કોઈ પણ કાર્ય હોય એ હસતા મોઢે દોડીને કરવું. 10મો પ્રકાર છે ઘાતક કાળસર્પ દોષ. 10મા ભાવમાં રાહુ અને 4થા ભાવમાં કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. ઘાતક કાળસર્પ દોષ વાળા જાતક જે છે એના સંસારમાં અશાંતિ રહે છે, ધંધા નોકરીમાં અસ્થિરતા રહે છે, નોકરી સતત બદલવી પડે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી માટે સતત દોડાદોડી રહે, પ્રમોશન અટકી જાય. કુટુંબના સંતાનો જે છે એ સ્વચ્છંદી બનીને અવળા રસ્તે ચડી જાય, જેથી ઘરની અંદર સતત કજિયા અને કંકાસ રહે, ધનનો નાશ થાય, અને આ વ્યક્તિ જે છે પોતાના પરિવારને એક બનાવવા માટે, પરિવારને એક તંતે જકડવા માટે ગમે એટલું પરિશ્રમ કરે તો પણ એને સારું સુખ મળતું નથી. હૃદય રોગના હુમલા આવે અથવા હૃદયની બીમારી લાગુ પડે છે. આનો ઉપાય છે કે માથું જે છે પોતાનું મસ્તક, માથું એ ઉઘાડું રાખવું નહીં, છેલ્લી બાકી ટોપી પહેરવી, પણ માથું ઢાંકેલું રાખવું. ચાંદીનો ચોરસ ટુકડો ખીચામાં અથવા પાકીટમાં રાખવો. સોનાની ચેન ગળામાં પહેરવી. હળદરનું તિલક કરવું. સ્નાન કરતી વખતે પાણીમાં ચપટી હળદર નાખી અને સ્નાન કરવું. મસૂરની દાળ જે છે એનું દાન કરવું, અથવા વહેતા પાણીમાં મસૂરની દાળ પધરાવવી. અને ખાસ 10મા ભાવમાં રહેલા કાળસર્પ દોષનો મોટામાં મોટો એક ઉપાય એ છે કે વડીલોને પગે લાગવું અને વડીલોનું માન સન્માન જાળવો. એટલે આ કાળસર્પ દોષ હોય તો એના અશુભ અસર જે છે એ ઓછી થતી જાય. 11મો કાળસર્પ દોષ વિષધર કાળસર્પ દોષ. બરાબર છે, વિષધર. 11 ભાવ, 11મા ભાવમાં રહેલ રાહુ અને 5મા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. વિષધર કાળસર્પ દોષ જે છે જેને હોય એવા જાતકો સંતાનથી દુઃખી થાય છે. સંતાન પોતાનું માનતા નથી, સંતાનો સ્વતંત્ર બની અને અવનવા સંકટોને આમંત્રણ આપે છે, જેથી માતા પિતાને ઘણું બધું સહન કરવું પડે છે. આંખોના રોગ થાય છે, તેમજ યોગ્ય નિદાન ન થવાથી દવામાં ખોટા ખર્ચા થાય છે. યાદ શક્તિ ઘટી જાય છે, સ્વભાવ ઢૂંઢી અને ડરપોક બની જાય છે.
ભાગ્યોદયની અંદર રૂકાવટ આવવા માંડે છે. સામાજિક માન પ્રતિષ્ઠા અચાનક ઘટી જાય, અનિદ્રાનો રોગ લાગુ પડે અને સતત હૃદય ઉપર સતત ભાર રહ્યા કરે છે. આનો ઉપાય છે કે શિવ મંદિરે દર્શન કરવા જવું, ગમે ત્યારે. સવારે જવું એવું નહીં, ગમે ત્યારે, આખા દિવસની અંદર ગમે ત્યારે શિવજી મહારાજના મંદિરે શિવજી મહારાજના દર્શન કરવા જવું. ભિખારીને દાન આપવું. અસ્ત્ર શસ્ત્ર જે છે એ ઘરમાં રાખવા નહીં. સોનાની વીંટી પહેલી આંગળીમાં પહેરવી, ચાંદીના ગ્લાસમાં પાણી પીવું, 4 નાળિયેરને વહેતા જળમાં પધરાવવા અને દૂધ અથવા દૂધની બનાવટનું દાન બીજાને આપવું. શિવ ભક્ત અથવા તો બ્રાહ્મણને જમાડવા અને ગરુડ મુદ્રા કરવી. 12મો પ્રકાર, છેલ્લો પ્રકાર, શેષનાગ કાળસર્પ દોષ. 12મા ભાવમાં રાહુ અને 6થા ભાવમાં કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે. શેષનાગ કાળસર્પ દોષ વાળો જાતક હોય એટલે આવક કરતા ખર્ચા વધી જાય છે. ગુપ્ત શત્રુઓ, નવા ગુપ્ત શત્રુઓ એના માટે ઉભા થાય છે અને એના ષડયંત્રથી નુકસાની ભોગવવી પડે છે અથવા તો દુઃખ આવી પડે છે. તેમજ આવો કોઈ પણ જાતક હોય એટલે પોતે મનની અંદર માનસિક ડર, કોઈ પણ પ્રકારનો ડર, અદ્રશ્ય ડર કહેવામાં આવે, સતત એને ડર મનમાં ડર જ હોય, એમ માનસિક ડર સતાવે છે. કોર્ટ કચેરી અદાલતના ધક્કા ખાવા પડે છે, આંખો નબળી પડી જાય છે, એટલે કે ચશ્માના નંબર આવી જાય છે અથવા તો ઓછું દેખાય, ટૂંકમાં આંખોની બીમારી લાગુ પડે છે. પેટના દર્દો જે છે એનાથી એને હેરાનગતિ ભોગવવી પડે છે. આપણી ભાષામાં એક કહેવત છે કે 12મે રાહ કરે ઘા. 12મો રાહ હોય ગમે ત્યારે ઘા કરી દે, એમ એ કહેવત મુજબ અચાનક ઘા એટલે કે ઘાત યોગ બને છે. અકસ્માત થાય, અંગભંગ અથવા તો અસ્થિ ભંગ, હાડકા ભાંગવા, ફ્રેક્ચર જેને કહેવામાં આવે છે, ફ્રેક્ચર થાય એવી શક્યતાઓ આ યોગની અંદર રહેલી છે. હવે આ કાળસર્પ દોષ જે છે 12મો શેષનાગ, એની એક સારી બાબત પણ બતાવેલી છે અને એ બાબત એવી છે કે શેષનાગ કાળસર્પ યોગ વાળી વ્યક્તિ જે છે એનો અંત સમય જે છે ને એ ખૂબ જ સુખદાયી હોય છે અને એ વ્યક્તિના મૃત્યુ પછી સમાજની અંદર એની નામના, એની કીર્તિ જે છે એ વધે છે અને એને ખૂબ જ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. હવે આવો કાળસર્પ દોષ હોય તો એના માટેનો ઉપાય બતાવેલો છે કે કુંવારી કન્યા અથવા બહેન જે હોય, પોતાની બહેન દીકરી જે કઈ હોય તે આપણે સ્ત્રી સ્વરૂપ મતલબ બાળકી સ્વરૂપ, એને ભેટ સામગ્રી પૈસા આપી અને પ્રસન્ન કરવા. તાંબુ જે છે, તાંબુ, કોપર, ધાતુ, એ દાનમાં આપવી. તાંબામાં ભરેલું જળ જે છે એ પીવું.
મસૂરની દાળનું દાન કરવું, સોનાની ચેન ગળામાં પહેરવી, નીલ સરસ્વતી દેવી એનું પૂજન કરવું અને વાદળી ફૂલથી એનું પૂજન કરવું. નીલ સરસ્વતી દેવી અને વાદળી ફૂલ એટલે આપણી ભાષામાં અપરાજિતા. એ ઉત્તમમાં ઉત્તમ એના માટેનો એક યોગ બતાવેલો છે કે અપરાજિતા કોયલ વેલ જે છે, વાદળી કોયલ વેલ, એનું વાદળી કલરનું પુષ્પ જે છે એનાથી જો તમે આ નીલ સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. કુંવારી કન્યાને ભોજન કરાવવું, બહેન અને ભાણેજ હોય, ભાણિયા ભાણકી બેન એ બધા જે છે એને આપણા ઘરે બોલાવવા, આમંત્રણ આપવું અને પછી એમને આપણે ત્યાં રોકવાના, એમને વ્યવસ્થિત જમાડવાના અને ત્યાર પછી એમને પૈસા અથવા તો કપડા જે કઈ એને ઈચ્છા પડે એ આપી અને એને રાજી કરવામાં આવે તો આ કાળસર્પ દોષ જે છે, 12મો કાળસર્પ દોષ, શેષનાગ નામનો કાળસર્પ દોષ, એનું નિવારણ થઈ જાય છે. એના અશુભ ફળ જે છે એમાંથી એની તીવ્રતા જે છે અશુભ ફળની, એ તીવ્રતા એની ઓછી થઈ જાય છે અને સારું ફળ ધીમે ધીમે એમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આપણે આ કાળસર્પ દોષ જે છે એના પ્રકાર જોયા. 12 ભાવ એટલે કુંડળીની અંદર રહેલા ખાડા, એની અંદર બનતા 12 પ્રકારના કાળસર્પ દોષ. આ એની એકની જ ચર્ચા કરી છે. બાકી પેલા જેમ મેં કીધું છે એમ 12 ભાવ એટલે કે 12 ખાડા, 12 રાશિ અને 12 પ્રકારના કાળસર્પ દોષ, આ બધુંની ગણતરી કરો એટલે 288 પ્રકારના કાળસર્પ દોષ બને છે. અને સૂક્ષ્મ અને અંશાત્મક ગણતરી કરો, અંશાત્મક કુંડળીની ગણતરી કરો તો 288 ગુણ્યા 12 કરો અંશાત્મક કુંડળીઓ, તો ખરેખર 3456 પ્રકારના કાળસર્પ દોષ બને છે. પણ એક જ વાત આમાં નિશ્ચિત બતાવેલી છે કે ગમે તેવો કાળસર્પ દોષ હોય તો એનાથી ડરવું નહીં, ગભરાવવું નહીં. એનું કામ કરવાનું જ છે. હા, એના અશુભ ફળની તીવ્રતા ઓછી કરવા માટે શક્ય હોય ત્યાં સુધી વિધિ વિધાન એટલે કે ખાસ કરીને શંકર ભગવાનની આરાધના અને બ્રાહ્મણને પગે લાગવું, આ 2 વસ્તુ મહત્વની છે. તો આ પ્રમાણે આજે આપણે 12 પ્રકારના કાળસર્પ દોષનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે. ની ઉપર થવા આવ્યું છે. તો હવે આપણે એક કેતુનો મંત્ર બોલી, વેદોક્ત મંત્ર કેતુનો બોલી અને આપણે વેબિનારનું સમાપન કરશું. અને આવતા વેબિનારની અંદર, ચોથા ભાગની અંદર કાળસર્પ દોષ વિશેનું બહુ સરસ માહિતી આપવાની છે. બહુ જોરદાર માહિતી છે કે જેમાં આપણા બધા જ પ્રશ્નો, એની અંદર આપણને જે કંઈ હશે પ્રશ્ન કાળસર્પ દોષ વિશેના, એ બધા પ્રશ્નોનો જવાબ આ વેબિનારની અંદર આવી જશે. જેટલા પ્રશ્નો હશે બધાનો. તો આપણે કેતુ મહારાજ જે છે એનો વેદોક્ત મંત્ર બોલી અને આ વેબિનારનું અત્યારે સમાપન કરીશું. હરિ ઓમ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ કેતુ કર્ણવન્ન કેતવે પેશો મર્યા અપેશસે સમુખ ધીરજાયથા. ઓમ સ્વઃ ઓમ ભુવઃ ઓમ ભુઃ ઓમ સઃ ઓમ પ્રોમ પ્રીમ પ્રામ ઓમ કેતવે નમઃ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબનો. કાળસર્પ યોગના વિવિધ પ્રકારો વિશે સરસ માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर, बहुत ही बढ़िया था. अभी आगे भी वेबिनार लेने ही वाले हैं
तो बीच में कोई भी टिप्पणी करना और ये करना उचित नहीं रहेगा। प्रयास बहुत अच्छा है, बहुत ही डिटेल में ले रहे हैं। सामान्य तौर पे इतने डिटेल में लोग नहीं समझाते हैं और 1 बाय 1 प्रोग्राम्ड वे में जा रहे हैं, तो सुग्राह्य है, समझने में आसानी हो रही है। बहुत बहुत धन्यवाद। સરસ. હવે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. ખાંટ સાહેબ. ખાંટ સાહેબ અનમ્યુટ થઈ. ખાંટ સાહેબ લેફ્ટ થઈ ગયા છે. શ્રી મહેશભાઈ, મારો સવાલ છે, પૂછી લો. ના એક મિનિટ. શ્રી મહેશભાઈ વડોદરિયાને વિનંતી કે બે શબ્દો કહે. મહેશભાઈ વડોદરિયા. કોઈ પ્રશ્ન તો છે નહીં, પણ મારે જરાક સંજયભાઈને પૂછવું છે. જ્યારે ચાંદીના વાસણમાં પાણી પીવું, ચાંદીની વસ્તુનું દાન કરવું, ચાંદીની સોનાની વસ્તુઓ આ પહેરવું, એવું નથી લાગતું કે જે માણસ ન પહોંચી શકતો હોય, સોનાનો ચેન પહેરવો કે સોનાની વીંટી પહેરવી, તો પીળી ધાતુ પહેરવી, અથવા તો માનો કે ચાંદીનો જગ્યા ન હોય તો એલ્યુમિનિયમના ગ્લાસમાં પાણી પીવું, એવું શક્ય નથી? ચાંદી આ જે ઉપાય બતાવ્યા ને મહેશભાઈ, એ ઉપાયની અંદર મેં 4 કે 5 કે વધુ એનાથી વધારે પ્રકારના ઉપાય બતાવ્યા છે. હવે દાખલા તરીકે માનો કે પેલો કાળ સર્પદોષ છે, અનંત કાળ સર્પદોષ. તો અનંત કાળ સર્પદોષની અંદર એવું બતાવેલું છે કે બિલાડીની જર લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખવી, આ પેલું ઓપ્શન. અથવા ગરીબ અથવા ભિખારી જે હોય એને દૂધનું દાન કરવું, અથવા ચાંદીની થાળીમાં જમવું, અથવા લોખંડની ગોળી. ચાંદીની આપણી પાસે શક્યતા નથી, આપણી પાસે એટલી સમૃદ્ધિ નથી, તો ચાંદીમાં આપણે જમી શકીએ એમ નથી, તો લોખંડની ગોળી એટલે કે બેરિંગના છરાવીએ છીએ તેલ, એને પણ ખીચામાં રાખવા. એટલે આ જે ઉપાય બતાવેલા છે એ ઉપાય બધાય કરવાના નથી. એમાંથી એક ઓપ્શન, ઘણા બધા ઓપ્શન છે, એમાંથી એક જ આપણે ઉપાડવાનું છે. આપણી શક્તિ મુજબ આપણે એનો ઉપાય કરવાનો છે. આ બધા ઉપાય હું બોલી ગયો છું, પણ બધાય નથી કરવાના. એમાંથી એક ઉપાય ઉપાડી લો ને તો પણ ચાલે. એટલે ફરજિયાત એવું નથી. આમાં તો જેણે આ ઉપાય લખ્યા હશે, જેણે સંશોધન કર્યું હશે, એ વ્યક્તિએ જે તે સમયે બધું નિર્ધારિત કર્યું છે, બધું જોયું હશે, પછી એને ઉપાય લખ્યા છે. કે સાવ ગરીબ હોય કે જેની પાસે ખાવાના પણ સાસા છે, મતલબ ચાલો રોટીના પણ તકલીફ છે, તો એ બેરિંગના છરા, લોખંડના જે ગોળીઓ જે છે, બેરિંગના છરા પણ ખીચામાં રાખી શકે. બરાબર. એટલે આવી રીતના છે. આ બધા ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય ઉપાડવાનો છે. બરાબર છે. સરસ. હવે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ અનમ્યુટ થઈ અને બે શબ્દો કે. ખાંટ સાહેબ. નમસ્કાર બેટા, સંજયભાઈ વ્યાસજી. હાજી નમસ્કાર. કોઈ પણ એક પ્રકારની અંદર તમે કાળસર્પ દોષના નિવારણ માટે જુદા જુદા કર્યા, તો સાંભળ્યા પછી મને એવું લાગે છે કે બહુ સરળ છે. દાખલા તરીકે તમે તિલક કરવાનું કીધું, પછી શંકરના મંદિરે જવાનું કીધું. એને આર્થિક હારે કે કોઈ સંબંધ નથી. તો આવા રેગ્યુલર જે તિલક કરવાની વાત છે, મંદિરે જવાની વાત છે, પછી તમે જે છરાની વાત કરી, એ આપણે ઇઝીલી અપનાવી શકીએ એમ થયા. એટલે ખૂબ સરસ અને આનંદ થયો. અને હવે પ્રશ્ન આવતા વખતે પૂછું, કારણ કે તમે રહેવાના જ છો. આ વખતે 2 પ્રશ્ન હતા, પણ તમે એને અંદર વર્ણન કરી લીધું એટલે પૂછવાનું રહેતું નથી. અસ્તુ, ધન્યવાદ, ખૂબ સરસ. છતાંય પૂછો તો કરે ને, ખ્યાલ તો શું બાકી પ્રશ્નો એ આવતી વખતે એ લઈ જ લઈએ એમ છે. હવે એ છે ને બહુ ઓછી